હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આપણે સપ્લિમેન્ટરી રીડર લેપિંગનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં આજે આપણે રીડ નંબર 9 ભણીશું કે જેનું ટાઇટલ છે વિસ્મય @ સર્ચ. વિદ્યાર્થી મિત્રો, ટાઇટલ પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આવું ટાઇટલ આપ્યું છે એનો અર્થ કે આ કોઈક ઇન્ટરનેટ સાથે જોડાયેલી બાબત છે. વિસ્મય @ સર્ચ ઇન્ટરનેટ અને સર્ચ એન્જિન સાથે જોડાયેલી બાબત છે. વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલો રીડ છે. જો આજથી 20 વર્ષ પહેલાં ભણવાનો હોત તો આગ્રહ ગણાત કે ત્યારે ઇન્ટરનેટની શરૂઆત હતી. ઇન્ટરનેટનો કેવી રીતે યુઝ કરવો એ કોઈને ખબર નહોતી. હવે અત્યારે તો ઇન્ટરનેટનો યુઝ કરવો, સર્ચ એન્જિનમાં ઇન્ફોર્મેશન સર્ચ કરવી, એને ડાઉનલોડ કરવી, એને અપલોડ કરવી, આ બધી બાબતો રમત જેવી થઈ ગઈ છે. એકદમ નાની ઉંમરના બાળકો પણ માહિતીને સર્ચ કરી શકે છે. એટલે ટૂંકમાં મારે તમને એવું કંઈક ભણાવવાનું છે કે જે તમને ખૂબ સારી રીતે આવડે છે. ખૂબ સારી રીતે તમે ઇન્ટરનેટ પર માહિતીને સર્ચ કરી શકો છો. પણ આપણે એ વસ્તુ યાદ રાખીશું કે લેપિંગમાં છે એટલે આપણે રીડ ભણવાનો છે અને આમાંથી મને કંઈક પરીક્ષામાં પણ પૂછાઈ શકે. બાકી એકદમ પ્રાઇમરી લેવલની બાબતો છે કે સર્ચ એન્જિનનો કેવી રીતે ઉપયોગ કરાય અને કોઈ માહિતી સર્ચ કરવી હોય તો કેવી રીતે કરી શકાય, એને લગતી આ વાત છે. આજથી 20 વર્ષ પહેલાંના સમય સાથે સંદર્ભે જોડાયેલી વાત છે. આપણે શરૂ કરીએ. ઇટ ઇઝ ઓલમોસ્ટ અ વીક નાવ. લગભગ એક અઠવાડિયાનો સમય થયો હતો. વિસ્મય, અ બ્રાઇટ, એમ્બિશિયસ એન્ડ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ ઓફ 12th સાયન્સ લુક્સ કન્ફ્યુઝડ ટુ હિઝ ક્લાસ ટીચર. વિસ્મય 12 સાયન્સનો વિદ્યાર્થી, એકદમ બ્રાઇટ, હોશિયાર અને મહત્વકાંક્ષી, કંઈક બનવાની તીવ્ર ઈચ્છાવાળો, એને એમ્બિશિયસ કહેવાય, મહત્વકાંક્ષી અને મહેનતુ વિદ્યાર્થી. એના ટીચરે નોટિસ કર્યું કે એક અઠવાડિયાથી એ કન્ફ્યુઝડ દેખાતો હતો એના ક્લાસ ટીચરને. લુક્સ કન્ફ્યુઝડ. એના ક્લાસ ટીચરે ઓબ્ઝર્વેશન કર્યું કે મારા ક્લાસનો આ વિસ્મય છેલ્લા એક અઠવાડિયાથી મને કંઈક ખોવાયેલો ખોવાયેલો લાગે છે, કંઈક કન્ફ્યુઝડ હોય એવું લાગતું હતું. ફરીથી, વિસ્મય, અ બ્રાઇટ, એમ્બિશિયસ એન્ડ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ ઓફ 12th સાયન્સ લુક્સ કન્ફ્યુઝડ ટુ હિઝ ક્લાસ ટીચર. એના ક્લાસ ટીચરને એ કન્ફ્યુઝડ દેખાયો એક અઠવાડિયાથી. વન ડે ડ્યુરિંગ ધ રિસેસ. એક દિવસ રિસેસ દરમિયાન ધ ટીચર સેટ ફોર લંચ વિથ વિસ્મય. ટીચર વિસ્મય સાથે લંચ લેવા બેઠા અને લંચ દરમિયાન જ એણે પૂછ્યું, યુ આર હાર્ડવર્કિંગ એન્ડ સ્કોરિંગ વેરી વેલ ઇન ઓલ ધ સબ્જેક્ટ્સ. તું મહેનતુ છે અને બધા સબ્જેક્ટ્સમાં સારો સ્કોર કરે છે, બધા સબ્જેક્ટ્સમાં તારા સારા માર્ક્સ આવે છે. ધેન વાય આર યુ સો મચ વરીડ ઓવર સમથિંગ. તો મને કેમ કોઈ બાબત ઉપર તું વધારે પડતો વરીડ હોય, ચિંતિત હોય એવું લાગે છે. ટીચરે લંચ લેતી વખતે વિસ્મયને કહ્યું, તું હાર્ડવર્કિંગ છે, સ્કોરિંગ વેલ, બધા સબ્જેક્ટમાં સારા માર્ક્સ લાવે છે, તો મને કેમ તું વરીડ લાગે છે, કન્ફ્યુઝડ હોય એવું લાગે છે. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ, જો તને કોઈ પ્રોબ્લેમ હોય, યુ કેન શેર ઇટ વિથ મી, તો એ તું મારી સાથે શેર કરી શકે. આવું ટીચરે વિસ્મયને કહ્યું. વિસ્મય ડિડન્ટ સ્પીક ફોર અ વાઇલ. થોડી વાર તો વિસ્મય કંઈ બોલ્યો નહીં. હી વોઝ સ્ટેરિંગ એટ અ ટ્રી આઉટસાઇડ ધ વિન્ડો. બારીની બહાર એક ઝાડ હતું, એની સામે તે તાકી રહ્યો હતો, એક ધારું જોઈ રહ્યો હતો. સ્ટેર કરવું એટલે તાકી રહેવું, ગેઝ કરવું. લુક એટ, કશાકની સામે એકી ટશે જોઈ રહેવું. ટીચરની વાત સાંભળીને વિસ્મય થોડી વાર તો કંઈ બોલ્યો નહીં. હી વોઝ સ્ટેરિંગ એટ અ ટ્રી આઉટસાઇડ ધ વિન્ડો.
બારીની બહારના એક વૃક્ષની સામે એ જોઈ રહ્યો હતો. વિચારમાં ડૂબેલો હતો ટૂંકમાં. ધ ટીચર હેલ્ડ વિસ્મય બાય હિઝ શોલ્ડર. ટીચરે વિસ્મયને ખભેથી પકડ્યો, એના ખભા પર હાથ મૂક્યો અને એને દંડોળ્યો, એને હૂંફ આપી. શું કહ્યું? ટીચર હેલ્ડ વિસ્મય બાય હિઝ શોલ્ડર. ટીચરે વિસ્મયના ખભા પર હાથ મૂક્યો, એનો ખભો પકડ્યો અને કહ્યું, ફીલ ફ્રી. તું ફ્રી ફીલ કર. આમ જકડાયેલો, મૂંઝાયેલો, બંધાયેલો, ગૂંચવાયેલો ન રહે. ફીલ ફ્રી. થોડોક રિલેક્સ થા. ડુ નોટ હેઝિટેટ. અને તારા માઇન્ડમાં જે ચાલે છે એ શેર કરવામાં સંકોચ ન રાખ. હેઝિટેટ કરવું એટલે સંકોચ થવો, આનાકાની થવી, ખુલીને વાત ન કરવી, એને હેઝિટેટ કહેવાય. સંકોચ થવો, ખચકાટ અનુભવવો. ફીલ ફ્રી. તું રિલેક્સ ફીલ કર. ડુ નોટ હેઝિટેટ. જે પ્રોબ્લેમ્સ છે તને એ મારી સાથે તું શેર કર, એમાં તું ખચકાટ ન રાખ. હેઝિટેટ કરવું એટલે ખચકાટ અનુભવવું, આનાકાની થવી. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દરેક પ્રોબ્લેમનો ઉકેલ હોય જ જો તું એ શેર કરે તો. વિસ્મય ટુક અ ડીપ બ્રીથ. વિસ્મયે એક ઊંડો શ્વાસ લીધો. એન્ડ સેડ. અને બોલ્યો, એકચ્યુઅલી આઈ એમ થિંકિંગ અબાઉટ માય સ્ટડીઝ આફ્ટર 12th. ખરેખર સર, હું આફ્ટર 12th હું જે ભણવા માગું છું, જે કોર્સ લેવા માગું છું, એ બાબતે છેલ્લા એક અઠવાડિયાથી વિચારોમાં ડૂબેલો છું. આઈ એમ થિંકિંગ અબાઉટ માય સ્ટડીઝ આફ્ટર 12th. આફ્ટર 12th જે હું અભ્યાસ કરવા માગું છું એના વિશે હું વિચારી રહ્યો છું. આઈ ડોન્ટ નો મચ અબાઉટ એરોનોટિક્સ. હું એરોનોટિક્સ વિશે વધારે જાણતો નથી. એરોનોટિક્સ એટલે વિમાન વિદ્યાનું શાસ્ત્ર, વિમાનનો અભ્યાસ, વિમાનની ડિઝાઇન, એનું મેન્યુફેક્ચરિંગ, એને કેવી રીતે ઓપરેટ કરવાનું, એ આખું સાયન્સ, એને કહેવાય એરોનોટિક્સ. આઈ ડોન્ટ નો મચ અબાઉટ એરોનોટિક્સ. હું એરોનોટિક્સ વિશે વધારે કંઈ જાણતો નથી. બટ આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ઇટ. મારે એના વિશે વધારે જાણવું છે. કેમ? આઈ વિશ ટુ જોઈન ધ કોર્સ સમવેર. કારણ કે આફ્ટર 12th મારે એનો કોર્સ જોઈન કરવો છે, મારે એરોનોટિક્સમાં આગળ વધવું છે, પણ એના વિશે મારી પાસે કોઈ ઇન્ફોર્મેશન નથી. દેટ ઇઝ વાય આઈ એમ કન્ફ્યુઝડ. વિસ્મયે પોતાનો પ્રોબ્લેમ, પોતાની સમસ્યા એના સર સાથે શેર કરી. આઈ ડોન્ટ નો મચ અબાઉટ એરોનોટિક્સ. હું એરોનોટિક્સ વિશે વધારે જાણતો નથી. બટ આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ઇટ. મારે એના વિશે વધારે જાણવું છે. એન્ડ આઈ વિશ ટુ જોઈન. અને હું એવી ઈચ્છા રાખું છું કે હું જોઈન કરું ધ કોર્સ, આ કોર્સ ક્યાંક આફ્ટર 12th. પણ આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ અ કોલેજ ધેટ ઓફર્સ સચ કોર્સ. પણ મને એવી કોઈ કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટ વિશે માહિતી નથી કે જ્યાં કોર્સ ઓફર થતો હોય, આ કોર્સ શીખવવામાં આવતો હોય, કે જ્યાં હું એડમિશન લઈ શકું આફ્ટર 12th. એટલે હું કન્ફ્યુઝ છું. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ અ કોલેજ. મને એવી કોઈ કોલેજ વિશે જાણકારી નથી ધેટ ઓફર્સ સચ કોર્સ, કે જે આ કોર્સ ઓફર કરતી હોય, એરોનોટિક્સ ભણાવતી હોય, કે જ્યાં હું આ કોર્સમાં એડમિશન લઈ શકું. હવે ટીચર વિસ્મયના પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે. ઇઝ ધીસ ધ રીઝન? તું એક અઠવાડિયાથી કન્ફ્યુઝડ છે એનું આ કારણ છે? એક્સક્લેમ ધ ટીચર. ટીચરના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો. થેન્ક્સ ટુ ધ ઇન્ટરનેટ ઇટ્સ નોટ એટ ઓલ અ પ્રોબ્લેમ નાવ. ઇન્ટરનેટને કારણે હવે આ પ્રોબ્લેમ જ નથી. કશીક માહિતી ન હોવી એ પ્રોબ્લેમ જ નથી રહ્યો હવે. જ્યારે ઇન્ટરનેટ નહોતું ત્યારે એ પ્રોબ્લેમ હતો. તમારી પાસે કંઈક માહિતી ન હોય તો તમારે લાઇબ્રેરીમાં જવું પડે, કેટલા બધા પુસ્તકો ખોલવા પડે, ત્યારે તમે થોડી ઘણી માહિતી કલેક્ટ કરી શકો. પણ હવે ઇન્ટરનેટને કારણે આંગળીના ટેરવે 2-3 સેકન્ડમાં જ આપણે કેટલી બધી માહિતી એકત્ર કરી શકીએ છીએ. જે ટોપિક ઉપર જોઈતી હોય, જે પોઈન્ટ ઉપર જોઈતી હોય, જે વિષય પર જોઈતી હોય, એ માહિતી આપણને વિધિન અ ફ્યુ સેકન્ડ્સ, બહુ થોડી સેકન્ડ્સમાં મળી જાય છે ઇન્ટરનેટને કારણે.
ટીચરે વિસ્મયને કહ્યું. થેન્ક્સ ટુ ધ ઇન્ટરનેટ ઇટ્સ નોટ એટ ઓલ અ પ્રોબ્લેમ નાવ. ઇન્ટરનેટને કારણે હવે આ પ્રોબ્લેમ રહ્યો જ નથી. કમ વિથ મી, તું ચાલ મારી સાથે કમ્પ્યુટર લેબમાં. હું તને ઇન્ટરનેટનો કેવી રીતે યુઝ કરાય અને જે માહિતી જોતી હોય તે કેવી રીતે સર્ચ કરાય એ શીખવું. વિધિન હાફ એન અવર, એક અડધા કલાકની અંદર યુ વિલ બી ફ્રી ફ્રોમ યોર વરીઝ. તું તારી આ ચિંતાઓથી મુક્ત થઈ જશે. બાય ધ વે, વાતનો વિષય બદલવા માટે, વાતને થોડીક અલગ લેવલ પર લઈ જવા માટે વપરાતો આ ફ્રેઝ છે બાય ધ વે. ડુ યુ હેવ એન એક્સેસ ટુ ધ ઇન્ટરનેટ? બાય ધ વે, ટીચરે કહ્યું, તને ઇન્ટરનેટનો થોડો ઘણો એક્સેસ, પરિચય ખરો? તું ઇન્ટરનેટનો યુઝ કરી જાણે? કોણે પ્રશ્ન પૂછ્યો? ટીચરે વિસ્મયને. ડુ યુ હેવ એન એક્સેસ? હેવ એન એક્સેસ એટલે પરિચય હોવો, થોડો ઘણો કમાન્ડ હોવો, આવડત હોવી, ઉપયોગ કરી શકવું, પહોંચી શકવું. શું તને ઇન્ટરનેટનો થોડો ઘણો અનુભવ ખરો? તું ઇન્ટરનેટનો થોડો ઘણો યુઝ કરી શકે? વિસ્મય જવાબ આપે છે, આઈ એક્સેસ ધ નેટ ફોર ઈમેલ ઓનલી. હા, હું નેટનો ઉપયોગ કરું છું, પણ ઈમેલ સેન્ડ કરવા માટે અને રિસીવ કરવા માટે, કોમ્યુનિકેશન પર્પઝથી. આઈ એક્સેસ ધ નેટ, હું નેટનો એક્સેસ ઉપયોગ કરું છું ફોર ઈમેલ, ઈમેલ માટે. ટીચર, ધેટ્સ ગુડ. તો સારી વાત છે. જો તને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા આવડતું હોય તો તારા માટે કામ સરળ છે. તો તારો આ પ્રોબ્લેમ એ પ્રોબ્લેમ છે જ નહીં. યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ક્વિકલી ધેન. તો મારે તને જે શીખવવું છે ઇન્ટરનેટનો યુઝ કરતા, કોઈ માહિતીને સર્ચ કરવા માટે, એ બહુ ઝડપથી તું જાણી જશે, શીખી જશે, સમજી શકશે. યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ક્વિકલી ધેન. તો તું ઝડપથી તે સમજી શકશે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને શરૂઆતમાં કહ્યું કે અહીંયા સર્ચ એન્જિનનો ઉપયોગ કરતા શીખવાનો આખો રીડ છે. જેમ ગૂગલ કે ક્રોમની અંદર તમે કોઈ વર્ડ્સ ટાઈપ કરીને એના વિશે સર્ચ કરો છો, એના વિશેનો આ આખો રીડ છે. એટલે બહુ સહેલો છે તમારા માટે, તમે બધું જ આમાં જાણો છો. આફ્ટર ધ લંચ, ધ ટીચર ટુક વિસ્મય ટુ ધ કોમ્પ્યુટર લેબ. લંચ પૂરું કર્યા બાદ ટીચર વિસ્મયને કોમ્પ્યુટર લેબમાં લઈ ગયા. લોગ્ડ ઓન ટુ ધ ઇન્ટરનેટ, ઇન્ટરનેટ લોગ ઓન કર્યું, ચાલુ કર્યું. લોગ ઓન કરવું એટલે ઇન્ટરનેટ ચાલુ કરવું. લોગ્ડ ઓન ટુ ધ ઇન્ટરનેટ, ઇન્ટરનેટ લોગ ઓન કર્યું અને બોલ્યા, હિયર યુ આર, જો તું અહીં. ટીચરે વિસ્મયને કહ્યું, રીડ ધીસ. તારે જે માહિતી જોતી હતી, જો અહીંયા વાંચ. ઇટ ગીવ્સ ઓલ ઇન્ફોર્મેશન ઓન વોટ ઇઝ એરોનોટિકલ એન્જિનિયરિંગ. જો તું વાંચ, અહીંયા એરોનોટિકલ એન્જિનિયરિંગ એટલે શું એના વિશેની બધી જ માહિતી અહીંયા આપેલી છે. રીડ ધીસ, વાંચ. ઇટ ગીવ્સ ઓલ ઇન્ફોર્મેશન ઓન વોટ ઇઝ એરોનોટિકલ એન્જિનિયરિંગ. એરોનોટિકલ એન્જિનિયરિંગ શું એના વિશેની બધી જ ડિટેલ્સ અહીંયા આપેલી છે. વિસ્મય, ઇટ્સ સો ફાસ્ટ. આ તો બહુ ઝડપી થયું. હાઉ ડીડ યુ ડુ ઇટ વિધિન નો ટાઈમ? આટલી ઝડપથી, વિધિન નો ટાઈમ એટલે ઝડપથી, ખૂબ જ ઝડપથી, ક્વિકલી, વેરી ફાસ્ટ. આટલી ઝડપથી તમે આ કેવી રીતે કર્યું? કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન ઓન એનીથિંગ? તમે જેમ એરોનોટિકલ એન્જિનિયરિંગ ઉપર ઇન્ફોર્મેશન મેળવી, એમ હું આ ઇન્ટરનેટનો યુઝ કરીને કોઈ પણ બાબત ઉપર ઇન્ફોર્મેશન મેળવી શકું? Can I also know about institutions that offer courses in aeronautical engineering? શું મને એવી સંસ્થાઓ વિશે, એવી કોલેજીસ વિશે માહિતી મળે કે જે સંસ્થાઓ, જે ઇન્સ્ટિટ્યૂટ્સ આ એરોનોટિકલ એન્જિનિયરિંગનો કોર્સ ઓફર કરતી હોય, આ કોર્સ શીખવતી હોય, ચલાવતી હોય? વિસ્મય વોઝ એક્સાઇટેડ. વિસ્મય આ બાબતે એકદમ એક્સાઇટેડ હતો, ઉત્તેજિત થઈ ગયો કે આટલું ઝડપથી એની સમસ્યાનો ઉકેલ આવી ગયો. વિધિન અ ફ્યુ સેકન્ડ ટીચરે એને બધી જ માહિતી કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર બતાવી દીધી, ઇન્ટરનેટ પર સર્ચ કરીને. એટલે એણે પ્રશ્ન કર્યો કે તમે એરોનોટિકલ એન્જિનિયરિંગ એટલે શું એ તો મને બતાવ્યું, પણ આ એરોનોટિકલ એન્જિનિયરિંગનો કોર્સ ઓફર કરતી હોય એવી ઇન્સ્ટિટ્યૂટ્સ, સંસ્થાઓ વિશે મને માહિતી મળે ખરી? યસ માય બોય, હા બેટા. વિથ ધ હેલ્પ ઓફ સર્ચ એન્જિન્સ, આ સર્ચ એન્જિન્સની મદદથી
You need not depend on libraries or any other source for getting information. આ ઇન્ટરનેટ અને સર્ચ એન્જિનને કારણે એની મદદથી તમારે હવે લાઇબ્રેરીઝ કે બીજા કોઈ માહિતીના સ્ત્રોત ઉપર આધાર રાખવાની જરૂર નથી. યુ નીડ નોટ ડિપેન્ડ ઓન એટલે રિલાય ઓન, ના પર આધાર રાખવો. યુ નીડ નોટ ડિપેન્ડ ઓન લાઇબ્રેરીઝ ઓર એની અધર સોર્સ. તમારે લાઇબ્રેરીમાં જઈને પુસ્તકો ખોલવાની પણ જરૂર નથી માહિતી મેળવવા માટે, કે બીજા કોઈ માહિતીના સ્ત્રોત ઉપર પણ આધાર રાખવાની જરૂર નથી. ઇન્ટરનેટ પર સર્ચ એન્જિનની મદદથી within no time you can search on anything and gather and download information on any topic, any subject or anything. હવે વિસ્મય પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ ધીસ સર્ચ એન્જિન? આ સર્ચ એન્જિન શું છે? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે સર્ચ એન્જિન એટલે ઇન્ટરનેટ પર ઇન્ફોર્મેશન સર્ચ કરવા માટેનું એક ટૂલ છે, એક બ્રાઉઝર છે, ગૂગલ, યાહુ વગેરે. સર એને સમજાવે છે. અ વેબ સર્ચ એન્જિન ઇઝ અ ટૂલ. આ સર્ચ એન્જિન એ એક પ્રકારનું ટૂલ છે જે ડિઝાઇન કરવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે. શા માટે? ટુ સર્ચ ફોર ઇન્ફોર્મેશન, માહિતી સર્ચ કરવા માટે. ક્યાં? ઓન ધ વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ, ઇન્ટરનેટ પર. ઇન્ટરનેટ પર તો લાખો વેબસાઇટ્સ હોય, એમાં તમારે જે માહિતી જોઈએ છે એ કઈ વેબસાઇટમાં છે એ સર્ચ કરવા માટેનું ડિઝાઇન કરવામાં આવેલું આ ટૂલ એટલે સર્ચ એન્જિન. ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ ટુ એન્ટર અ વર્ડ ઓર અ ફ્રેઝ. તમારે શું કરવાનું હોય છે? એક શબ્દ અથવા તો શબ્દ સમૂહ એન્ટર કરવાનો હોય છે કે જેના ઉપર તમારે માહિતી જોઈએ છે, જેને રિલેટેડ તમારે માહિતી જોઈએ છે. એ શબ્દ અથવા તો શબ્દોનો સમૂહ, ફ્રેઝ, એ સર્ચ એન્જિનમાં બોક્સમાં ટાઈપ કરવાનો હોય છે. એન્ડ ઇટ વિલ, અને એ સર્ચ એન્જિન તમને ડિસ્પ્લે કરશે, તમને આપશે, બતાવશે. શું બતાવશે? ધ લિસ્ટ ઓફ વેબસાઇટ્સ. વેબસાઇટની એક આખી યાદી આપશે. કઈ વેબસાઇટ્સની યાદી આપશે? કે જેની અંદર તમે ટાઈપ કર્યો એ શબ્દ કે શબ્દ સમૂહ આવતો હોય. આપણને બધી ખબર છે. તમે સર્ચ એન્જિનમાં જે શબ્દ ટાઈપ કરો એ શબ્દ કે શબ્દ સમૂહ, ફ્રેઝ આવતો હોય, અકર થવું એટલે ઉદ્ભવવું, આવવું, એ શબ્દ જ્યાં આવતો હોય એવી વેબસાઇટ્સની આખી યાદી આ સર્ચ એન્જિન તમને દર્શાવશે. ઇઝ ઇટ ડિફિકલ્ટ ટુ યુઝ અ સર્ચ એન્જિન? શું સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો અઘરું હોય છે? નોટ એટ ઓલ, ના બિલકુલ નહીં. ઓલ યુ નીડ ટુ નો ઇઝ હાઉ ટુ મેક યોર સર્ચ ઇફેક્ટિવ. બસ તમારે એ જાણવાનું છે કે તમારું સર્ચ કેવી રીતે ઇફેક્ટિવ બને, અસરકારક બને. કારણ કે ઇન્ટરનેટ ઉપર તો લાખો વેબસાઇટ્સ હોય અને એ વેબસાઇટ્સની અંદર માહિતીના પાઇલ્સ, ઢગલા હોય, કેટલી બધી માહિતી હોય. હવે આપણી પાસે એ બધી માહિતીમાંથી પસાર થઈને પસંદગીની માહિતી લેવાનો સમય ન હોય, એટલે આપણને એવી રીતે સર્ચ કરતા આવડવું જોઈએ કે થોડા સમયમાં આપણને જે જોઈએ છે એ મળી જાય, આખા ઢગલામાંથી, આ માહિતીના વિશાળ મહાસાગરમાંથી. એટલે તમને ઇફેક્ટિવ સર્ચ કરતા આવડવું જોઈએ કે થોડા સમયમાં તમને જે જોઈએ છે એ તમને મળી જાય. ઓલ યુ નીડ ટુ નો ઇઝ હાઉ ટુ મેક યોર સર્ચ ઇફેક્ટિવ. તમારું સર્ચ કેવી રીતે ઇફેક્ટિવ થાય એ તમારે જાણવાની જરૂર પડે. કારણ કે ધ ઇન્ટરનેટ હેઝ પાઇલ્સ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ટરનેટમાં તો માહિતીનો ઢગલો હોય. પાઇલ્સ એટલે ઢગલા, પુષ્કળ પ્રમાણમાં માહિતી હોય. યુ નીડ ટુ લર્ન 3 સિમ્પલ સ્ટેપ્સ. તમારે 3 સિમ્પલ સ્ટેપ્સ શીખવા પડે અસરકારક સર્ચ કરવા માટે. અને એ 3 સિમ્પલ સ્ટેપ્સ હું તને અત્યારે સમજાવું છું કે જેથી કરીને કોઈ પણ બાબત ઉપર, કોઈ પણ ટોપિક પર, કોઈ પણ સબ્જેક્ટ પર, કોઈ પણ વસ્તુ પર તું વિધિન નો ટાઈમ, બહુ થોડી વારમાં, તરત જ તારે જોઈએ છે એ માહિતી સુધી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાર્ટ 1 વિડીયો પૂરો કરીએ છીએ. પાર્ટ 2 વિડીયોની અંદર વિસ્મયના ટીચર વિસ્મયને અસરકારક સર્ચ કરવા માટે કઈ 3 બાબતો અગત્યની છે એ શીખવશે, એ આપણે જોઈશું અને ત્યાં આપણે આ રીડ પૂરો કરીશું. થેન્ક યુ.